મારું નામ સિસોદિયા નથુભાઈ રાજજીભાઈ ઇટાળી, તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ। મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો। એ બીજા વાંધાના હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાઇપલાઇન નાખી એને માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પાડી, એટલે એની વિરોધમાં મારે પેશકદમીની એવી ખોટી અમારી ઉપર અરજીઓ કર્યું અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે। અને આજે ગામોગામ ગૌશરણને હેઠે જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાએ કર્યું। આખા તાલુકાની વાત કરું, જિલ્લાની વાત કરું, એ કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું, કેમ કે જો એ ન કરે તો બીજું આવીને એના રસ્તા બંધ કરી દે, એટલે એને ન કરવું પડે તો છતાં એને કરવું પડે। એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી। આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે અને બતાવે બીજો, અને ગામમાં આખા ગામે જે હેઠે પારે કંઈ કર્યું હોય એ લોકો ન કરે તો એના રસ્તાય બંધ થઈ જાય, એટલે એને કરવું પડે। છતાં સરકારશ્રીઓના નિયમ મુજબ સરકારશ્રીઓને એમ થાય કે મારે આ બધું ગૌશરણનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇનકાર ન હોય, કેમ કે લાગડ જિલ્લો છે, તાલુકો છે, માળિયા તાલુકેથી લાગડ લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇનકાર ન કરે। પણ પર્સનલ કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પર્સનલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે, કેમ કે આખા તાલુકાએ કર્યું અને આખા ગામે કર્યું। સરપંચ દ્વારા કંઈ આપવામાં હજી નથી આવ્યું, એનું કારણ છે કે આ બધું ખોટું છે અને સરપંચ પણ કહે કે ભાઈ તમારો પર્સનલ જે કંઈ મેટર છે એનું સમાધાન કરો। સમાધાન એટલે બેન એને કઈ રીતે સમાધાન? આ લોકો પાછા વરે એમ જ નથી, આ લોકોએ જે કંઈ એકધારી બસ એને એ જ ખટારા તાલુકે વેરું બેન, તાલુકાએ આખે વેરું। સરકારશ્રીના નિયમ મુજબ જો એને ધારાધોરણ મુજબ એની સત્તા હોય સરકારની તો લાગડ તાલુકેથી ઉપડતા આવે લાગડ, તો અમને કંઈ ઇનકાર નથી। માળિયા તાલુકેથી લાગડ લેતા આવે, લાગડ ગામડા છે અને જે નિયમ મુજબ એક જ સાથે બધાય થવું છે। એમાં નાના માણસો આવશે, મોટા માણસો આવશે, કોઈને હેઠે વીઘો છે, અડધો વીઘો છે, કોઈએ દબાવ્યું હોય તો એ ન દબાવે તો એનો રસ્તો બીજા બંધ કરી દે। એ અમારી ખુદની મારી માલિકી છે અને એમાં પછાટે જે કંઈ થોડા જતું છે એ થોડુંક વડિયાનું આવે, વીઘો દોઢ વીઘો, અને બીજું વીઘો એક દોઢ વીઘો છે એ ઈટાળીનો આવે, એમ બે ગામનું છે। તો એ ન કરીએ તો અહીંયા માટી કામ કરીને ખોદકામ કરીને માટી લઈ જતા હતા, જેથી કરીને અમારે કબજો કરવો પડ્યો હોય। અને સરકારશ્રીના નિયમ મુજબ જો એને છૂટું કરવું હોય તો તાલુકેથી લાગડ કરતા આવે તો અમને કંઈ વાંધો નથી, પણ બધા એક લાકડીએ રહેવા જોઈએ, આખું ગામ, આખો તાલુકો। અને આ લોકો પર્સનલ જો કોઈ વિરુદ્ધમાં એમાં અમારે અરજી કરતા હોય કે અમે આમ થઈને પર્સનલ ખરેખર હકીકત તકલીફ છે અમારી પાઇપલાઇનની માથે ગોડાઉન કરવું, અને અમારી કલેક્ટરની મંજૂરી લઈને અમે નાખેલ છે પાઇપલાઇન, અને એ ગોડાઉનની ના પડી એટલે એ રોજ બેદી ખટા રાખે ને બેદી તાલુકા અધિકારીઓને કંઈ હક નથી લેવા દેતા। ગૌશરણનો પ્રશ્ન તો અમારા ગામમાં છે, જાજા વર્ષોથી હાલે છે। એમાં એવું છે કે જો જ્યાં સુધી માપણી સીટ ફળ તપાસ ન થાય ત્યાં સુધી તો અમે કેમ ગમે માણા ઉપર આક્ષેપ કરી કે આ માણે એટલી પેશકદમી કરી છે, ગમે એને અમારે પેશકદમી કરી હોય એને અમારે એવો નિયમ છે 105 નંબરની નોટિસ દેવાની આવે। હા, અમે નોટિસ એમાં અમારે માપણી સીટ થર્ડ તપાસ થયા વિના અમારે એ માણસોને કેમ નોટિસ દેવી? આ માપણી માટેની માગણી કરી છે તો એમાં 75-70 હજાર રૂપિયા ભરવાનું કહે છે। તો એમાં એવું છે કે એની તઈ અમને કીધું હતું કે જો ટીડીઓ સાહેબ પાસે તમે લખાણ લેતા આવો ને તો તમારે આ રકમ ભરવી ન પડે। તો અમે એના આધારે નોટિસના આધારે અમે ટીડીઓ સાહેબને લખીને દીધી છે તલાટી કે ભાઈ આ પેશકદમી કરી છે, પણ કિના અંડરમાં આવે, મામલેદારના અંડરમાં આવે કે આપણા અંડરમાં આવે, એનું અમે તમને કંઈક લેખિત આપો તો એ પ્રમાણે અમે આગળ પગલાં લઈએ। એ તો અમારા અંડરમાં આવે, પણ બેન જો કિના તેટલું પેશકદમી કરી છે કે તેટલું એને પોતાની માલિકી છે, એ જ્યાં સુધી માપણી સીટ ન થાય ત્યાં સુધી તો આપણે કેમ અંદાજ આવે? અમે જે ટીડીઓ સાહેબને નોટિસ અમે લખી દીધી કે આ 7 નંબર ગૌશરણનું બધું કટાઈતા એવું અમને જાણવા મળે કે આ જમીન મામલેદાર હસ્તક કે એવું આવે, એમાં શ્રી સરકારે ગૌશરણ એવું કંઈક લખી છે, એમાં મામલેદારના હસ્તક આવે એનો જવાબ અમે જે આ વિક્રમભાઈની નોટિસ અમને મળી તે પછી અમે સીધો એનો જવાબ ટીડીઓ સાહેબને અમે દીધો, તો ટીડીઓ સાહેબનો પાછો કોઈ અમને જવાબ મળ્યો નથી। વિક્રમભાઈ લુણવીરભાઈ કાગડા, ગામ ઇટાળી। અમારા ગામનું ઓછામાં ઓછું હજારો વીઘા ગૌચર વારેલું છે ને અમારે જૂનો રસ્તો એક હતો દોઢ હાકરનો એસટીનો,
જે વડિયાથી બાબરા તરફ જતો રસ્તો નથુભાઈ રાજસીભાઈ દાના સિસોદિયા એને એ જમીનમાં દબાણ કરેલ છે ને અમે નામજોગ અરજી કરેલ છે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબથી લઈને મામલતદાર સાહેબ સુધી ટીડીઓ સાહેબ એમાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવેલી હજી સુધીમાં તે પછી પાછી અરજી અમે હમણાં 15 તારીખે કરેલી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ સરપંચ મંત્રી ટોટલીને પણ આની માથે કોઈ કામગીરી કરતા નથી ગૌચર માથે અમારી એક જ માંગ છે કે આ ઝુંબેશ સરકારશ્રીએ ઉપાડ્યું છે તો એમાં અમારા ગામનું પણ ગૌચર ખુલ્લું કરવામાં આવે જેથી માલઢોર અમારા ગામના ચરે એમાં અમારે કોઈ પર્સનલ વાંધો નથી ને ત્યાં કોઈનો રસ્તો નથી આખા ગામે બધાયના હવના ડેલા સામે થોડું ઘણું વારેલું હોય એમાં અમે થોડું ઘણું 40 વર્ષથી અમારો કબજો છે એમાંથી એને રસ્તો કાઢવો કાયદેસર રસ્તો અમારો નિશાળના ડેલા પાસેથી સીધો રોડ જાય બ્લોક વાળો એમાં એને નથી હાલવું એને અહીંથી ગારામાં મારા ડેલા પાસે ગારો કરવો ને હાલવું અત્યારે એની અહીં 2 ટ્રેક્ટર ધૂળ નાખી દીધી મારા ડેલાની અંદર આખા ગામનું પાણી મારા ડેલાની અંદર ભરી જાય ને બાજુમાં અમારે નિહાર છે તો નિહારે ન્યાય પાણી ભરાય અમારી માંગ એક જ છે કે આ ગૌચર ને અમારા જે રસ્તા છે એ ખુલ્લા થાય ને એ અમારી માંગ છે સરકારશ્રી પાસે